બધા નોકરી નથી લાગવાના, આ વાસ્તવિકતા તમારે સ્વીકારવી પડશે. આ હું એટલા માટે કહું છું કે તમે ગુજરાતના કોઈ પણ દીકરો દીકરી જે મને સાંભળતા હશો ને, તમે મારા ભાઈ બહેન છો. મારા સ્વાર્થ માટે તમને નથી કહેતો, પણ તમને એવું લાગે કે હું 6 મહિના તૈયારી કરી, 6 મહિનામાં મને કાંઈ મગજમાં ઉતરતું નથી, તો બની શકે તમે જે તૈયારી કરતા હોય એનો માધ્યમ ખોટું હોય અથવા એ માધ્યમ યોગ્ય હોય, બીજા બધાને ખબર પડતી હોય, સેટ થતા હોય, તમે આ ફિલ્ડ માટે નકામા છો. આ વસ્તુ સ્વીકાર લેવાનું. આ દરેક માટે. મને કોઈક એવું કે ક્રિકેટ રમવું હોય, નથી મેળ પડે, હું ક્રિકેટ રમવા જાઉં પહેલા બોલે મારે દાંડિયું ખરી જાય, મને ખબર પડે. કોઈક મને એવું કે તું એથ્લેટ બની જા, દોડવા જા, હું ન દોડી શકું, એ મારી મર્યાદા છે, કેમ કે મેં એના માટે સમય ફાળવ્યો નથી. પણ મને કોઈક એવું કે તમારે 6 કલાક બોલવાનું છે, તો બાપના બોલથી આપણે 12 કલાક બોલીએ. ગમે વિષય આપી દો, કે બંધારણ ઉપર તો કે હાલ બંધારણ ઉપર, ગણિત ઉપર તો કે હાલ ગણિત ઉપર. કેમ? તો કે મેં 10 વર્ષ એને સમય આપ્યો છે, દી રાત મેં એ જ ધંધો કર્યો છે, ભણવું. તો એમાં આપણે બેટ મારી દઈએ કે આવી જાવ, હાલો તમે કયો એ વિષય ઉપર. પણ કોઈ એવું કે તમારે 5 કિલોમીટર દોડવાનું છે, તો આપણે કે બાપલિયા ધીરા રહેજો, એ આપણું કામ નથી. એમ તમે ધારો કે તૈયારી કરતા હોય, મગજમાં ન ઉતરતું હોય, ઓકે, પણ બીજા તમારા ભાઈબંધો કરે છે એટલે તૈયારી કરો છો, ઓકે, એ જિંદગી બગાડવાના દિવસો છે, એવું ન કરશો. તૈયારી તમારી ઈચ્છા હોય, તમને એવું લાગે કે ભાઈ હું મહેનત કરું, મને આમાં કંઈક દેખાય છે, ઓકે, મહિનો કરો, 2 મહિના કરો, 6 મહિના કરો, અને 6 મહિનાના અંતે તમને પોતાને ફીલ થાય કે ના આપણે મહેનત કરીએ તો પાસ થઈ જઈએ, ઓકે, તો જ મહેનત કરવાની. જો તમને એવું થાય કે ના આમાં ભેગું થાય એવું નથી, તો દુનિયામાં જે કામ કરવાની તમને સૌથી વધારે મજા આવે ને, એ કામને પોતાના બિઝનેસ તરીકે સ્વીકાર લો.